હવે બે કંપનીઓનું લિસ્ટિંગ આપણે ખાસ જોઈ રહ્યા છીએ, જેની અંદર ખાસ કોરોના રેમેડીઝ અને વેકફિટ ઇનોવેશન્સનું આજે લિસ્ટિંગ છે. કોરોના રેમેડીઝનો ઇશ્યુ પ્રાઇસ 1062નો હતો. અહીંયા એક સારા આપણને 35% પ્રીમિયમ પર લિસ્ટ થતો જોવા મળી શકે છે. સામે વેકફિટનો 195નો ઇશ્યુ પ્રાઇસ હતો, એટલે એના પર એક ધ્યાન રાખજો. કોરોના રેમેડીઝ લગભગ 137 ગણો જેટલો ભરાયો હતો આઈપીઓ, જ્યારે વેકફિટ ઇનોવેશન 2.5 ગણો ભરાયો હતો. ખાસ કરીને બંનેના આઈપીઓના સાઇઝની વાત કરી લઈએ તો 655 કરોડનો કોરોનાનો અને 1288 કરોડનો વેકફિટની સાઇઝ હતી. અત્યારે જુઓ તમને કોરોના રેમેડીઝ લગભગ 36%ના એક પ્રીમિયમ પર આપણને લિસ્ટ થતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ વેકફિટનું પણ આજના દિવસે આપણને લિસ્ટિંગ થતું દેખાયું છે, જે થોડું અહીંયાથી આપણને ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયું છે. 195ની સામે 192ની આજુબાજુ આપણને લિસ્ટિંગ થતું જોવા મળ્યું છે, એટલે બહુ વધારે પડતું નબળું લિસ્ટિંગ નથી. પરંતુ ખાસ કરીને કોરોના રેમેડીઝ પર આજના દિવસે ધ્યાન રહેશે કે જ્યાં આગળ એક સારા લિસ્ટિંગ આપણને થતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. દિવસ દરમિયાન એનું મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે ખાસ ચર્ચા કરીશું આજના લિસ્ટિંગ અંગે, એટલે એના પર એક ફોકસ રહેશે. પરંતુ આ તો થઈ આજે